धर्मनन्दनमहं विचिन्तये। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણા સંપ્રદાયમાં આધારાનંદ સ્વામી નામના બે સંતો હતા। મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળા ગ્રંથમાં લખ્યું છે, આધારાનંદ બેવુના નામ, તેમાં એક શિલ્પ વેતા ગુણધામ। આ બે આધારાનંદમાં એક આધારાનંદ સ્વામી ઉત્તર પ્રદેશના હતા। સત્સંગમાં એને છોટા આધારાનંદ સ્વામી નામે સૌ બોલાવતા। ત્યારે બીજા આધારાનંદ સ્વામી ઝાલાવાડ પ્રાંતના ખોલડિયાદ ગામના હતા, જેમનું આખ્યાન આપણે શ્રવણ કરી રહ્યા છીએ। એમને સત્સંગમાં સૌ મોટા આધારાનંદ સ્વામી કહીને બોલાવતા। આ સ્વામી શિલ્પવેતા અને કળા કારીગરમાં અતિ કુશળ હતા। આ બે આધારાનંદ સ્વામીમાં હિન્દુસ્તાની છોટા આધારાનંદ સ્વામી વિશેષ વડતાલમાં રહેતા। એકવાર વડતાલમાં આધારાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે અક્ષરધામમાં અનેક કોટી સૂર્ય ચંદ્રમાં અગ્નિ સરખા તેજોમય ભગવાન છે, તેના તેજ ભગવાન આજ મનુષ્ય રૂપે આપ થયા છો, તો આપ એવું તેજ કેમ દેખાડતા નથી? શ્રી હરિ કહે, જો એવું તેજ દેખાડીએ ને તો ભગતને સુખ ન થાય, માટે બતાવતા નથી। ને જો કોઈને જોવાની ઈચ્છા હોય ને તો બતાવું, કેમ જે સર્વે અમારા હાથમાં છે। સ્વામીએ કહ્યું કે મહારાજ, મારે જોવાની ઈચ્છા છે, મને દેખાડો તો ઠીક। એ મહારાજ એમને તેજ બતાવ્યું। તે અતિશય તેજ જોઈને સ્વામીથી સહન થયું નહીં, એમને ઘરમાં પૂરવા પીડ્યા, ગાંડા જેવા થઈ ગયા। તે તેજ તેજ કરીને દોડ્યા કરે, ઘણીવાર કપડાનું પણ ભાન રહે ને, પછી પકડીને ઘરમાં પૂરવા પડતા। આમ તેમને 1 મહિનો આનું આ ચિંતન ઉપડી ગયેલું અને દેહનું ભાન રહેતું નહીં। પછી 1 મહિને કાંઈક સરખું થયું હતું। હરિને નહોતું મન, સ્વામી સમજી શક્યા નહીં, તેજ ન થયું સહન, ઘરમાં પૂરવા પડ્યા તેથી। વળી ગુણાતીતાનંદ સ્વામીએ ઉપદેશામૃતમાં કહ્યું છે કે આધારાનંદ સ્વામીએ ઓરડીના કમાડ, વાસી, પુસ્તક, પાનું ને લુગડા જે હતું એ છકમાં બાળી નાખ્યું। પછી જ્યારે એની ગંધ આવવા માંડી ને ત્યારે કોઈએ કમાડ ઉગાડીને પૂછ્યું, આ શું કર્યું? થયો કે આત્યંતિક પ્રલય હુઆ। આમ એમણે હિન્દી ભાષામાં જવાબ આપ્યો। માટે હિન્દુસ્તાની આધારાનંદ સ્વામી જણાય છે, અને આ પ્રસંગ પણ જ્યારે તેજ દેખાતું હતું ત્યારે બન્યો હોય એવું લાગે છે। વડતાલમાં ક્યાંક ક્યાંક આધારાનંદ સ્વામી એવું ચરણારવિંદમાં લખેલું છે, એ પણ ઉત્તર પ્રદેશના આ સંતનું નામ છે એવું મોટા સંતોનું માનવું છે। જ્યારે મોટા આધારાનંદ સ્વામી તો બહુ સમજુ હતા।
વિવેકી હતા, સદા શ્રી હરિ અને મોટા સંતોની મરજીમાં જીવનારા હતા. મહારાજ અને મોટાની ઈચ્છાથી એણે પોતાની અંતિમ ઉંમરમાં શ્રી હરિચરિત્રામૃત જેવો શ્રી હરિચરિત્રામૃત સાગર જેવો વિશાળ કાય ગ્રંથ રચ્યો. એ ક્યારેય સદગ્રંથોને હળગાવી એવું બને નહીં. અને મહારાજની ઈચ્છા વિરુદ્ધ એ તેજ જોવાની ઈચ્છા રાખે એ પણ એના જીવનમાં સંભવતું નથી. માટે ઉપરોક્ત બંને પ્રસંગો હિન્દુસ્તાની છોટા આધારાનંદ સ્વામીને સમજવા. વચનામૃત લોયાના 18મા વચનામૃતમાં મહારાજ કહે છે કે સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે, અને તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રકાશે રહી છે, અનંત છે. એ તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે. એની ઉપર દિવ્ય મૂર્તિ એવા શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન બિરાજે, અને સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્તો બેઠા થકા એ નારાયણના દર્શન કરે. એવા જે મુક્તે સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને ભગવાનને વિશે તેજનું અતિશયપણું છે. તેણે કરીને જ્યારે એ સભા સહિત એ ભગવાનના દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે. અને તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે, તો પણ એને વિશે રુચિ નથી. અને ભગવાનની મૂર્તિ દેખાય છે તો પણ એને વિશે રુચિ નથી. અને ભગવાનની મૂર્તિ દેખાય છે ત્યારે એના દર્શને કરીને અતિસુખ થાય છે, હૈયું ઠરે છે. માટે સમજો ભક્તોએ મુક્તોએ સહિત મૂર્તિને જોવા ઈચ્છા રાખવી, પ્રકાશ જોવાની ઈચ્છા રાખવી નહીં. આ રીતે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે આધારાનંદ સ્વામી હતા. એક આધારાનંદ સ્વામી હિન્દુસ્તાની હતા, ઉત્તર પ્રદેશના, અને ખોલડિયાદ ગામના હતા. આધારાનંદ સ્વામી સદા શ્રીહરિ મોટા સંતોની મરજીમાં રહીને સેવા કરતા. એક વખત એમના ઉપર મહારાજ અતિ રાજી થયા, એથી સ્વામીને ધ્યાનમાં દર્શન દીધા. અંતરમાં તેજો મંડળ મધ્યે સર્વાવતારી શ્રીહરિની અલૌકિક સુખાળી હેતાળી દયાળી મૂર્તિ દેખાણી. એટલે અંતરમાં અલૌકિક શાંતિ શાંતિ થઈ ગઈ. પછી તે જોઈને તે વખતે સ્વામીને એવો સંકલ્પ થયો, 24 અવતાર કેવા હશે. ભાઈને પણ એકવાર આવી ઈચ્છા થઈ હતી. આ તો આપણને સૌને સર્વાવતારી શ્રીહરિનું સર્વોપરીપણું સમજાય, સર્વ કારણપણું સમજાય. વળી અવતારો મહારાજની મૂર્તિમાંથી કેમ નીકળે છે અને કેમ પાછા લીન થાય છે, તથા અવતાર અને અવતારીમાં શું ભેદ છે, આ બધું સૌને સમજાય. તે માટે મહારાજ આ મુક્તો દ્વારા આવા પ્રસંગો દેખાડતા હતા. સ્વામી ઉપર મહારાજ બહુ રાજી હતા. એટલે એમને જરાક સંકલ્પ થયો કે તરત મહારાજને રામ કૃષ્ણાદિક 24 અવતારની નોખી નોખી મૂર્તિઓ એક પછી એક પોતાના સ્વરૂપમાંથી નીકળતી દેખાડી. સર્વે અવતારોના સુંદર સ્વરૂપો હતા. એમાંય પણ શ્રી કૃષ્ણનું રૂપ તો એવું દેખાયું જે માથે મોરના પીછાનો મુગટ, પાસે કાળો કામડો, પંડે શ્યામ સ્વરૂપ, આવી શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ મૂર્તિ જોઈ. પરંતુ તેથી સ્વામીને શાંતિ થઈ નહીં. પછી તરત જ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ એવા શ્રીહરિને પ્રાર્થના કરી. મૂર્તિ અંતરમાં ધારી એટલે તરત જ પ્રથમની જેમ તેજ મધ્ય મહારાજની મૂર્તિ દેખાણી. પછી સર્વે અવતારો શ્રીહરિની મૂર્તિમાં લીન થઈ ગયા અને એકલી મહારાજની મૂર્તિ જ રહી. ત્યારે સ્વામીના અંતરમાં અતિશય શાંતિ શાંતિ થઈ ગઈ અને શ્રીહરિનું સર્વોપરીપણું સમજાણું. તેથી જણાણું એમ સર્વોપરી છે શ્રીહરિ, ભૂલો ભૂલાય કેમ અવતારનું અવતારીપણું. જાણ્યા સર્વ કારણ પ્રગટ પુરુષોત્તમ પ્રભુ સ્વામિનારાયણ એવી ઉપાસના દ્રઢ કરી. આ ચરિત્ર દ્વારા શ્રીહરિ આખી દુનિયાને ઉપદેશ આપ્યો કે
ઉપાસના એવી દ્રઢ રાખવી જોઈએ, અન્ય અવતારો દેખાય છતાં શાંતિ ન થાય. કેમ છે? મહારાજ જેવું સુખ બીજે ક્યાંય નથી. સ્વામી આમ સમજ્યા. આપણે પણ જ્યારે આમ સમજશું ત્યારે જ છૂટકો થશે. કથામાં વક્તા વાણીરૂપી અનેક બાણ છોડે, પરંતુ એકાદું અડી જાય તો બેડો પાર થાય. જ્ઞાની ગુરુઓ તો જીવનો ઘાટ ઘડવા માટે ઘણી ગોળીઓ છોડતા હોય, પરંતુ સુજ્ઞ શિષ્યોએ સામી છાતીએ ઝીલવી જોઈએ. જે વાત આપણે હૈયે ઘસાય એને વારંવાર પકડીને મનન કરીએ તો સુધારો થાય. જે સંતોની વાત સામી છાતીએ ઝીલે એના ત્રણેય દેહના ભાવ ઉડી જાય, જીવ મૂર્તિમાં લાગી જાય. માટે આવા સુરવીર મોક્ષભાગી શ્રોતા થોડા હોય તો પણ વક્તાને ઘણો આનંદ થાય. આધારાનંદ સ્વામી સમજ્યા કે સ્વામિનારાયણ ભગવાન જેવું બીજા કોઈમાં સુખ નથી. ત્યાર પછી તેને પોતાના અંતરમાં દિવ્ય તેજ મધ્યે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અખંડ દેખાવા લાગી. આમ શ્રીહરિએ સર્વે અવતારો પોતાની મૂર્તિમાંથી પ્રગટ કરી અને પાછા પોતાની મૂર્તિમાં લીન કરી દેખાડ્યા. એવી મહારાજે એમના ઉપર કૃપા કરી. તેથી સ્વામી શ્રીહરિનું સર્વોપરીપણું સમજ્યા. અંતરમાં મહારાજનો દ્રઢ મહિમા સમજાયો કે ધર્મ ભક્તિના પુત્ર આ શ્રીહરિ તો સર્વ અવતારોના ઉપરી છે, અક્ષરધામના ધામી છે, મૂળ અનાદિ પુરુષોત્તમ નારાયણ છે. આ બ્રહ્માંડમાં ક્યારેય આવ્યા નથી, પહેલી જ વાર આજ મનુષ્ય રૂપે આવ્યા છે અને સ્વરૂપ મને આજ પ્રગટ પ્રમાણ મળ્યું. એ વાત સમજાતા સ્વામીની છાતી ગજ ગજ ફૂલાવા લાગી. ભાઈ આવો મહિમા સમજાતા સ્વામી પડવાર પણ મૂર્તિ મૂકી શક્યા નહીં. તેથી શ્રીહરિની એના ઉપર વિશેષ કૃપા થઈ. તેમના અંતરમાં મૂર્તિ અખંડ દેખાવા લાગી. ધન્ય આધારાનંદ પરચા પીરા શ્રીહરિએ, પાયમાં તે આનંદ મૂર્તિ રહી સદા દિલમાં. સુણીને આ પ્રસંગ અંતરમાં સૌ રાખીએ, લાવી હૈયે ઉમંગ સર્વોપરી હરિ જાણીએ. સ્વામિનારાયણ ભગવાન એમના મહાન સંતો ભક્તોની ગજબની વાતો છે. જો એકવાર આ મહિમાની વાતો સમજાઈ જાય તો બ્રહ્માંડો ડોલાવી નાખે એવો વ્યક્તિ મહાન બની જાય. આ તો તોપના ગોળા જેવી વાતો છે, સમજાય તો કાળજું કોરાઈ જાય. હૈયામાં સુખ શાંતિના ફુવારા છૂટવા લાગે, અખંડ અહો અહો રહે. આધારાનંદ સ્વામી પૂર્વાશ્રમમાંથી જ ઘણી કલા કારીગરમાં કુશળ હતા. એમને જે કામ સોંપવામાં આવે એ પૂરી કાળજી રાખી સુંદર રીતે પૂર્ણ કરતા. સેવા નાની હોય કે મોટી હોય, સહેલી હોય કે કઠણ હોય, પરંતુ તે ધ્યાન રાખી સાંગોપાંગ પૂરી કરતા. એમને લઘર વઘર જેવું કામ ફાવતું નહીં. દરેક કાર્ય ચોકસાઈપૂર્વક કરતા. એમનું ખોડિયું સુથારને ત્યાં જન્મ્યું હતું એટલે તેઓને કળા કારીગરી તો પ્રથમથી જ આવડતી હતી. પણ સમજવા જેવી વાત એ છે કે લાકડા ઉપર જ રંધો મારનાર આ મુક્તાત્માએ જીવન ઉપર પણ રંધો માર્યો હતો. વાસલા વડે લાકડાની ગાંઠો છોડનાર સ્વામીએ જીવનમાંથી રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માન, આશા, તૃષ્ણા, અદેખાય વગેરે અધર્મ સર્ગના તમામ દોષોની ગાંઠોય પણ છોલી નાખી હતી. આત્માને આભલા જેવો શુદ્ધ કર્યો હતો. તેથી જેના અંતરમાં શ્રીહરિ અખંડ દર્શન આપતા અનેકના આદર્શ બન્યા હતા. એટલે કે અસંખ્ય સંતો ભક્તો એમના જેવા ગુણિયલ બનવા માટે મથતા તડપતા હતા. જેમના જેવા બનવા અનેક તડપતા હોય એને જ આદર્શ વ્યક્તિ કહેવાય. વળી શ્રીહરિ અને મોટેરા સંતો એના ઉપર અતિ રાજી થયા. એટલે આધારાનંદ સ્વામીમાં એક પછી એક અનેક કળાઓ તથા ગુણોએ આવીને નિવાસ કર્યો હતો. તેઓ જે ક્ષેત્રમાં હાથ અજમાવતા
એમાં એ પૂર્ણ સફળ થતા. હવે આપણે એમની કળાઓ વિશે થોડુંક જાણીએ. તેઓ સારું ગાય જાણતા, તો સારંગી સિતાર જેવા વાજિંત્રો પણ વગાડી જાણતા, સારા કીર્તનો રચી શકતા, તો હરિગીત કે મોતીદામ જેવા છંદ ચોપાઈમાં પણ સારી ગતિ હતી. આ માત્રા મેળ છંદો બનાવવા એ ઘણું અઘરું કામ છે, કારણ કે એમાં લઘુ ગુરુ અક્ષરની ગણના કરીને અમુક નિશ્ચિત સંખ્યા માત્રમાં કરવાની હોય. એમાંય પણ સ્વામી હોશિયાર હતા. વળી તેઓ કુશળ શિલ્પી હતા. મંદિરો બાંધવામાં એમને ખૂબ સારી નજર પહોંચતી. તો સારામાં સારા ચિત્રકાર પણ હતા. એના નમૂના રૂપે શ્રી હરિની જન્મપત્રી અને સ્વામીએ ચિતરેલો યમ યાતના ગ્રંથ અત્યારે સાક્ષી રૂપે વિદ્યમાન છે. જન્મપત્રી લખી છે સ્વામી, ચિત્રો દોર્યા છે. પછી યમદંડ ગ્રંથ હે ને ચિત્રો સાથે, એ આધારાનંદ સ્વામીએ ચિત્રેલો ગ્રંથ છે. આમ અનેક કળાઓ તથા સદ્ગુણો એમને વૈરા હતા. જે ગુણો ને કળાઓ હતા સ્વામીની માય, તે સૌનો હેતુ એક હતો, હરિહરિજન ખુશ થાય. ગુણો અને કળાઓ બંને જુદા છે. નિર્માણીપણું, નિર્મોહી, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્વાદીપણું, નિસ્નેહીપણું, રાગ દ્વેષથી રહિતપણું, સરળતા, મૃદુતા વગેરેને શું કહેવાય? ગુણો કહેવાય. ગાવું, વગાડવું, ચિત્ર દોરવા, લેખન કરવું, કાવ્ય કરવા, સારી રસોઈ કરવી, રંગોળી કરવી, સારું સીવતા આવડવું, બોલતા કે લખતા આવડવું વગેરેનો કળાઓમાં સમાવેશ થાય. આ બધી કળાઓ કહેવાય, ઓલા ગુણો કહેવાય. આધારાનંદ સ્વામી ગુણો અને કળાઓ બંનેની ખાણ હતા. આ દુનિયામાં પથ્થરની કે કોલસાની ઘણી ખાણ હોય, પરંતુ સોનાની કે હીરાની કોઈક જ ખાણ હોય. હીરાની ખાણ એટલે સદ્ગુણો અને સોનાની ખાણ એટલે ગાવું, વગાડવું વગેરે કળા કારીગરી. આ દુનિયામાં એક જ ખાણમાં હીરા અને સોનું બંનેના ઢગલા નીકળે એવું ન બને. પરંતુ આપણા આધારાનંદ સ્વામીમાં હીરારૂપી સદ્ગુણો અને સોનારૂપી કળાઓ બંને હતા. જે ગુણો અને કળાઓ કહેવાય છે તે સૌ સ્વામીને વૈરા હતા. અને એ કરતાં પણ અતિ મહત્ત્વની ને ઉચ્ચ કોટીની વાત આ હતી, તે સૌ ધ્યાનથી વાંચો અને વિચારો. કળાને સાધ્ય નહોતા માનતા હતા તે સાધન, સાધ્ય હતો હરિરાજીપો, જેથી રહે હરિમાં મન. કળા અનેક ગુણોને તેઓ સાધન માનતા અને શ્રીહરિ અને સંતો ભક્તોના રાજીપાને સાધ્ય માનતા. લો, તેથી બંનેનો શ્રીહરિ અને સંતો ભક્તોના રાજીપાર્થે ઉપયોગ કરતા. સ્વામી ગુણો અને કળા આ બંનેનો માત્ર ને માત્ર પ્રગટ ભગવાન અને પ્રગટ સંતો ભક્તોના રાજીપાને અર્થે જ ઉપયોગ કરતા. એ જ સૌથી મોટો એકાંતિક ધર્મ છે. જે કળાઓ કે સદ્ગુણો શ્રીહરિ અને એના સંતો ભક્તોને સુખ ન આપે, એમનો રાજીપો આપણને ન અપાવે, તો તે ગુણો કે કળાને સળગાવી દેવા જોઈએ. એવા વાંઝિયા ગુણો કે કળા શું કામના છે? સજી શણગાર સુભગ તન ગોરે, ગુણ રાખે અતિ ઘેરો રે, જ્યાં લગી પીયું હસી ન બોલાવે, આભૂષણ સર્વે ડેરો રે. જેનાથી શ્રીહરિ અને સંતો ભક્તો રાજી ન થાય એને સુખ ન થાય. એવા સદ્ગુણો અને એવી કળાઓ ઢોરને ગળે બાંધવાના ડેરા સમાન કહેવાય. મોટા ભાગના જીવને કળા કે સદ્ગુણો સાધ્ય હોય,
ભગવાન કે મોટા સંતોનો રાજીપો સાધન હોય છે, પરંતુ ખરેખર ગુણો કે કળા સાધન છે. એનાથી મેળવવા જેવા સાધ્ય તો એક શ્રીહરિ જ છે. એ વાતની આધારાનંદ સ્વામીને પાક્કી ખબર હતી. જે શ્રીહરિને રાજી કરવા માટે ગાય, વગાડે, લખે, વાંચે, વિચારે તો એનું મન ભગવાનમાં રહે. અને માત્ર પોતાને કે બીજાને મજા આવે એટલે જ ગાય વગાડે તો એને કળા સાધ્ય થઈ ગઈ. માટે એની વૃત્તિનો તાર ભગવાન સાથે જોડાયેલો રહે નહીં. આવે કળા અને કુશળતા સત્સંગ એ ઉપયોગ, એટલે જ તેને રાખતા કરતા નહીં સ્વભોગ. પોતાને આ સત્સંગનો માનતા પોતે મજૂર, માન વખાણ સન્માનથી મનથી રહેતા દૂર. જેને આ બધી કળાઓનો ઉપયોગ કરતાં ભગવાનમાં મન રહેતું ન હોય તો એને સમજવું જોઈએ કે મારે હવે કળા જ સાધ્ય બની ગઈ છે. માટે સુખી થવું હોય તો કળા કારીગરનો પોતાને અર્થે ઉપયોગ ન કરવો. સત્સંગમાં કામ લાગે એટલા માટે જ કળા કારીગરી કે તન મન ધન સર્વે ખર્ચી નાખવું. જો અંદરથી માન સન્માનની ભૂખ હોય તો કળાઓ ભગવાનમાં જોડાવા ન દે. સન્માનની ઈચ્છા જાય તો જ વૃત્તિઓ મૂર્તિમાં સ્થિર થાય. આધારાનંદ સ્વામીને માત્ર એક શ્રીહરિ અને સંતોનો રાજીપો જ કેન્દ્રમાં હતો. તેથી સ્વામી જેવા થવા સૌ કોશિશ કરતા. આવા સ્વામીને વંદન કરીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા સંતો, બ્રહ્મચારીઓ તથા ભક્તો કવિ થયા, ગાયકો થયા. અત્યારે પણ ઘણા કવિ અને ગાયકો છે, ભવિષ્યમાં પણ થતા રહેશે. અને સૌએ પોતપોતાની રુચિ, શ્રદ્ધા, શક્તિ પ્રમાણે શ્રીહરિના ઐશ્વર્ય, પ્રતાપ, મહિમા, મોટપ અને લીલા ચરિત્રના સુંદર ગ્રંથો અને કીર્તનો કર્યા અને કરતા રહેશે. એમાં મુખ્ય અષ્ટકવિઓ ગણાય છે. તે અષ્ટકવિઓમાં આધારાનંદ સ્વામીની ગણના થાય છે. એવા એ ઉત્તમ કવિ હતા, પરંતુ કવિતામાં આધારાનંદ નામ બંધ બેસતું નહીં, અઘરું પડતું. તેથી શ્રીહરિના કહેવાથી એને કાવ્યોમાં પોતાનું સિદ્ધાનંદ એવું નામ રાખ્યું છે. સિદ્ધાનંદ. સ્વામીએ મોટા ગ્રંથો રચ્યા, તેથી એમની કવિ તરીકે ગણના થાય, પરંતુ એમના ગુજરાતી ભાષાના કીર્તનો આજ સુધી મળતા ન હતા. પણ હમણાં હસ્તલિખિત ગ્રંથો, ખરડાઓનું સંશોધન કરતાં થોડા દિવસો પહેલાં સ્વામીના 200 જેટલા હિન્દી, ગુજરાતી પદો, કીર્તનો મળ્યા. બોલો. આ રીતે આધારાનંદ સ્વામી બહુ સારા કવિ હતા. આપણા સંપ્રદાયમાં સિદ્ધાનંદ સ્વામી નામના 2 મોટા સંત હતા. એક સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય, જે મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખતા. શ્રીહરિ સ્વધામ ગયા બાદ અનાદિ મુક્તરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી થકી પ્રતિલોમપણે મૂર્તિ ધારવાની લટક શીખ્યા. પછી એને બગડ, વલભીપુર, કુંડળ, લાઠીદર વગેરે નાના મોટા અનેક ગામમાં મંદિરો બંધાવ્યા હતા. બીજા સિદ્ધાનંદ સ્વામી ઉર્ફે આધારાનંદ સ્વામી, તેમણે સદગુરુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહી સત્સંગની અપાર સેવા કરી તથા તેઓ ઘણા ગ્રંથના લેખક અને સારા ચિત્રકાર હતા. સંવંત 1874 પેશવા સરકારનું અમદાવાદથી પતન થયું. પછી અંગ્રેજ સરકારના આમંત્રણથી શ્રીહરિ અમદાવાદ ગયા, ત્યાં રોકાયા. મહારાજના કહેવાથી એરણ સાહેબે અમદાવાદમાં મંદિરના બાંધકામની જગ્યા આપી. બીજે વર્ષે સંવંત 1875 આનંદાનંદ સ્વામીએ અમદાવાદ જઈને સૌ પ્રથમ સંતો માટે રહેવાની ધર્મશાળા બંધાવી. ત્યારે પણ શ્રીહરિ ત્યાં ગયા હતા. ત્યારબાદ શ્રીહરિ ગઢપુરમાં આવી વસંત પંચમીનો મોટો ઉત્સવ કર્યો. પછી સર્વે સંતો
મહારાજની આજ્ઞાથી દેશ દેશાવરમાં ફરવા ગયા. તે સમયે ભાવનગર નરેશ વજેસંગના રાજકવિ ચારણ પિંગલભાઈએ નરેશનું એક સુંદર કવિત્વ બનાવ્યું. તેથી રાજાએ રાજી થઈને એને ઘોડો ભેટ આપ્યો. ભાવનગરના રાજાએ વજેસિંહ બાપુએ તે ઘોડો લઈને પિંગળ કવિ હતો ને ગઢડે આવ્યો, ત્યાં ઉતારો કર્યો. પછી દાદાના દરબારમાં થઈને અક્ષરવડીમાં મહારાજ પાસે આવ્યો. શ્રીહરિને વંદન કર્યા, પોતાનું કરેલું કવિત્વ મહારાજને સંભળાયું અને પછી એમ બોલ્યો, હે મહારાજ, તમારી પાસે રહેનારા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ મહાકવિ કહેવાય છે, એમને મારે જોવા છે કે એમાંથી કોઈ આવું કવિત કરી શકે છે? શ્રીહરિને આવી વાણી સાંભળીને એને માન આવેલું દેખાયું. સૌ સંતો કરતાં પોતે શ્રેષ્ઠ કવિ છે એવું એની વાણીમાં ધ્વનિત થયું હતું. કોઈ વખાણે એટલે પ્રાયઃ માણસને આ રોગ લાગુ પડતો હોય છે. મહારાજને એનો આ ગર્વ ઉતારવો હતો અને પોતાના સંતોનો મહિમા એના અંતરમાં આવે એવું કરવું હતું. એટલે મહારાજ બોલ્યા કે કરીમભાઈ જાઓ, આપણા સાધુમાં કોઈ કવિ હોય તો એને બોલાવી લાવો. આ કરીમભાઈ સરદારના મુસલમાન હતા અને શ્રીહરિના દ્વારપાળ બનીને સેવા કરતા હતા. મહારાજની આજ્ઞા થતાં તરત કરીમભાઈ સંતોની ધર્મશાળામાં ગયા અને ત્યાં જઈને પાછા આવીને કે મહારાજ, એક આધારાનંદ સ્વામી છે ને માંદા જેવા છે. બીજા કોઈ સંતો અહીંયા હાજર નથી, બધા સંતો દેશ ફરવા ગયા છે. શ્રીહરિ કહ્યું, કરીમભાઈ જાઓ, આધારાનંદ સ્વામીને બોલાવી લાવો. તરત જ કરીમભાઈ સંતોની ધર્મશાળામાં સ્વામીને બોલાવી લાવ્યા. સ્વામી મહારાજ પાસે આવી પગે લાગીને ઊભા રહ્યા. શ્રીહરિ કહે, સ્વામી, શરીરે સારું નથી માટે બેસો. સ્વામી બેઠા. શ્રીહરિ બોલ્યા કે સ્વામી જુઓ, આ ગઢવી કવિત કરીને લાવ્યા છે, એવું તમે પણ કરો ને. પછી સ્વામીએ તે કવિત વાંચીને તરત જ કાગળ ને પેન હાથમાં લઈને સુંદર કાવ્ય લખ્યું. પછી મહારાજના હાથમાં આપ્યું. શ્રીહરિએ સ્નેહથી વાંચ્યું. શ્રીહરિ કો સદન મદન કહું કોટી લજાવે, શારદ નારદ શેષ મહેશ કો પાર ન પાવે. અક્ષર રૂપ અનુપ ઓરડી અજબ અનોખી, પાવે દર્શન દાસ હરિજન સંત સંતોષી. સિદ્ધાનંદ સત્ય કહત હૈ, જ્યાં નહીં માયા આડ હૈ. श्रीहरि के सदन पर जुई को जांबू को झाड़ है, मोहल के आगे झुक रहो जे जांबू के झार. ज्यू घटा घनश्याम की झुकी हेमगिरी पहाड़. झुकी हेमगिरी पहाड़ त्यू यह वृक्ष की छायो, जो ताके फल खात तरत ते मोक्ष ही पायो. दाखत सिद्धानंद जम किंकर दुख भागे, जे जांबू के झार झुक रहो मोहल के आगे. આવું અદ્ભુત કાવ્ય તત્કાળ રચીને મહારાજને આપ્યું. એટલે મહારાજે ગઢવીના હાથમાં એ કવિતનો કાગળ આપ્યો. કહ્યું છે તમે તપાસ કરો કે તમારું કાવ્ય અને આ એ બેમાં કયું કવિત સારું છે. આધારાનંદ સ્વામીને કવિત વાંચતા જ ગઢવીને ખ્યાલ આવ્યો કે આ કાવ્ય કરતાં મારું કાવ્ય ન્યૂન છે. એટલે તરત જ એનો ગર્વ બરફ ઓગળે ને એમ ઓગળી ગયો. પછી પિંગલ ગઢવી બોલ્યો કે મહારાજ, અમે તો જગતના જીવ છીએ, એ તો પરમેશ્વરના સંત છે, એની બરોબર અમારો અક્ષર ક્યાંથી આવે. પછી પિંગળ કવિએ સ્વામીને એનું નામ પૂછ્યું. સ્વામી કે આધારાનંદ. તે કે ઠીક 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 ઠીક. પછી કહે તમે કેટલા ગ્રંથ ભણ્યા છો? ત્યાં તો મહારાજ વચમાં બોલ્યા, ગઢવી, હા તો મુક્તાનંદ સ્વામીના સૌથી નાના શિષ્ય છે અને અમારે 500 પરમહંસ છે, એમાં ભણ્યાનો કાંઈ મેળ નથી, પરંતુ અમે જેને આજ્ઞા કરીએ એ કવિતા કરે. તો મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ કરે એમાં તો શું આશ્ચર્ય. આ મહારાજ ગઢવીને જવાબ દીધો. શ્રીહરિના આવા શબ્દો સાંભળતા હોશિયાર ગઢવી સમજી ગયો કે આ મનુષ્ય નથી, મનુષ્યથી આ કાર્ય બની શકે નહીં. એટલે એ બોલવા લાગ્યો. ચારણ બોલ્યો સ્નેહથી
તમે છો પુરુષોત્તમ, અક્ષરધામના ધામી છો, સર્વોપરી અણનમ. જીવના કલ્યાણ કરવા તમે પ્રગટ્યા છો આજ. ધન્ય ધન્ય પ્રગટ મહાપ્રભુ, સ્વયં શ્રી રાજાધિરાજ. આજે તમારા સંત છે તે છે ધામોના મુક્ત, આત્યંતિક મોક્ષ આપવા આવ્યા મુક્તો એ યુક્ત. જીવોને જ્ઞાન દેવા સારું મુક્તો લાવ્યા છો આજ. 14 લોકમાં સંત સમા નહીં જગે મહારાજ. એ મહારાજ હા આજ કરોડો જીવોના કલ્યાણ માટે પ્રગટ થયા છે. તમે જ અક્ષરધામના ધામી છો, પુરુષોત્તમ નારાયણ છો, અને તમારા સંતો પણ અક્ષરધામના મુક્તો છે. કરોડો જીવોના કલ્યાણ કરવા માટે આપની સાથે અત્યારે અહીં પ્રગટ થયા. હે પ્રભુ, હું જીવ એટલે મને મારા કાવ્યનો થોડો ગર્વ આવ્યો હતો, પરંતુ 14 લોકમાં તમારા સંતોની સમાન કોઈ થઈ શકે નહીં. હું અહમને કારણે ભૂલી ગયો હતો. જેમ ગરુડ લાખો યજનનો પટ બાંધીને ઉડ્યો, તે જાણીને એની સંગે જવા માટે માખીને હરખાયો, માખીને. પરંતુ ક્યાં ગરુડ અને ક્યાં માખી, તેમ ક્યાં આપના પરમહંસો અને ક્યાં હું જીવ. માટે મારાથી જે અપરાધ થયો હોય ને ક્ષમા કરો. પછી મહારાજે એને હાર આપ્યો અને સન્માન કર્યું. શ્રીજી સૌને સન્માનતા, આપતા સૌને આદર, સૌના ગુણ સત્કાર્યની સદાય કરતા કદર. આપણે પણ તે શીખવું, દેવું સૌને માન, માન દેતા માન પામીએ, રાજી થાય ભગવાન. શ્રીજી મહારાજ સામાન્ય જીવને પણ ખૂબ સન્માન આપતા, બીજાનું માન વધારતા. આ એમનો સર્વોપરી ગુણ હતો. આપણે બીજાનું માન વધારીએ એ ભગવાનને બહુ ગમે, અને બીજાનું માન ઘટાડીએ તે શ્રીહરિને સહેજ પણ ગમતું નથી. જો આપણે સંતો ભક્તોનું માન વધારીએ તો શ્રીહરિ આપણું પણ સૌના દિલમાં માન વધારે. માટે માનના દાતા બનવું, ભિખારી નહીં. જેવું આપણે બીજાને આપીએ ને એવું જ પ્રતિધ્વનિત થઈને આપણને પાછું મળે. આ સૃષ્ટિનો નિયમ છે. જે બીજાને પ્રેમ હૂંફ આપે એને પ્રેમ હૂંફ મળે, માન આપે એને માન મળે, બીજાનું અપમાન કરે એને અપમાન મળે છે. જેવું દ્યો તેવું લ્યો. સ્વામીમાં અનેક ગુણો અને કળાઓ હતી, છતાં દાસના દાસ થઈને સેવા કરતા. હો, જેમ શ્રીહરિનો જમણો હાથ બની સુખમુનિ આદર્શ લૈયાની સેવા કરી, એમ જ સત્સંગની મા મુક્તાનંદ સ્વામીના હૈયાના હાર બની આધારાનંદ સ્વામી ઉત્તમ લૈયાની સેવા કરતા હતા. આ વાતને ખુદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે. એકવાર મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીંબ તરુ તળે સભા કરીને બેઠા હતા. સંધ્યા આરતીનો સમય થયો, તેથી સમૂહમાં આરતી ધૂન થયા. ત્યારબાદ પ્રાગજી દવેએ શ્રીહરિને કહ્યું, આ આધારાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પાસે રહે છે, મુક્ત મુનિ કરત ગ્રંથ કछु જબહી, તાકે પાસ લિખાવત તબહી. મુક્ત મુનિ ઉચરત ચરણ જેસે, તારી ઉરતે લીખત તેસે. હે મહારાજ, મુક્તાનંદ સ્વામી જ્યારે કોઈ પણ ગ્રંથ લખે ને ત્યારે આધારાનંદ સ્વામીને પાસે રાખી એમની પાસે લખાવે. સ્વામી જે રીતે બોલે એ રીતે એ વાતને તરત આધારાનંદ સ્વામી હૈયામાં ધારી લે અને મુક્તાનંદ સ્વામીનો જેવો ભાવ હોય ને તેવું લખી આપે. આવી એમની સતેજ યાદ શક્તિ હતી. હો, વળી
જેવી મુક્તાનંદ સ્વામીની મરજી હોય ને એ પ્રમાણે તરત આધારાનંદ સ્વામી સમજી જાય. કદાચ બોલવામાં શરત ચૂક થઈ હોય તો પણ એ પ્રમાણે ભાવવાળા વાક્યો લખે. મુક્તાનંદ સ્વામી શું લખવા માગે છે એવો એના હૃદયનો ભાવ આધારાનંદ સ્વામી પકડી લે. પછી એની મરજી મુજબ સ્વામીના આદર્શ લૈયા બની લખવાની સેવા કરે. તેથી મુક્તાનંદ સ્વામી આધારાનંદ સ્વામી ઉપર બહુ જ ભાવ રાખે, તેને પોતાના હાથ સમાન માને, એના ઉપર બહુ જ કરુણા વર્ષાય. એ મહારાજ, જેમ હરિભક્તો તમારા માટે ફળ ફૂલ આદિક લાવે એમ જ મુક્તાનંદ સ્વામીને સૌ સંતોમાં મોટેરા જાણી એમના માટે પણ અપાર વસ્તુ લાવે. સ્વામી આગળ ભેટ ધરે છે. ભક્તોને રાજી રાખવા મુક્તાનંદ સ્વામી તેમાંથી થોડું જમે, બીજું ભક્તોને પાછું આપે છે. સિદ્ધ મુનિ કો આપ કે માની પ્રસાદ નિત દેત પ્રીત આની. આધારાનંદ સ્વામીને પોતાના માની અતિ પ્રેમથી નિત્ય પ્રસાદી આપે છે. આ મુક્તાનંદ સ્વામીના એક આદર્શ લૈયા બનીને સ્વામીએ સત્સંગની ખૂબ સેવા કરી છે. આવું ખુદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં પ્રાગજી દવે મહારાજ પાસે મારા વખાણ કર્યા, મને શ્રી હરિનો રાજીપો અપાવ્યો વગેરે વાતો લખી. તેઓ સ્વામીની મરજીમાં રહીને સેવા કરતા. તેથી જ મુક્તાનંદ સ્વામી પણ આધારાનંદ સ્વામીને શ્રેષ્ઠ પાત્ર સમજી તમામ શ્રી હરિના ચરિત્રો પ્રેમથી કહેતા, જેનો હરિચરિત્રામૃત સાગર જેવો એક વિશાળ રસથાળ સત્સંગને મળ્યો છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે તાતે મમ ગુરુ પરમ દયાલા મુક્તાનંદ મુનિ હિ કૃપાલા મોઈ કહે હરિચરિત્ર હિ જેશે તાકી કૃપા સે લિખત હિ તેશે. સ્વામી મને જે ચરિત્રો કહેતા એ જ પ્રમાણે હું લખતો. મારા ગુરુ મુક્તાનંદ સ્વામી પરમ દયાળુ કૃપાના મહાસાગર સમાન હતા. એને જે શ્રી હરિના ચરિત્રો મને કહ્યા એમની કૃપાથી મેં લખ્યા. આવા મોટા હરિચરિત્રામૃત સાગર ગ્રંથનો તમામ યશ પોતાના ગુરુને આપે છે. કેવું ગુરુજન સાથે તથા સંત સાથે એમને હેત હશે, કેવું એમને દાસત્વ પણ હશે, કેવી ડૂબીને સેવા કરવાની ભાવના હશે કે યશ બીજાને આપી શકે. કેમ છે માણસ અન્ન ધનાદિક બીજાને આપી શકે પરંતુ માન આપી શકતો નથી. અને યશની ઈચ્છા જાય તો હરિવશ થાય. જે બીજાને યશ આપે એને માણસ કે દેવ ન સમજવું, એ તો મહામુક્ત હોય એનું કામ છે હો. અને એ જ બીજાને મોટા કરી શકે આવું સમર્પણ હરિચરિત્રામૃત સાગર ગ્રંથના આરંભમાં આધારાનંદ સ્વામીએ પોતાના ગુરુ પ્રત્યે બતાવ્યું છે. મુક્તાનંદ સ્વામીએ આધારાનંદ સ્વામીને શ્રીહરિના ચરિત્રોની સાથોસાથ મહારાજની સર્વોપરીપણા પણ સમજાવી હતી. તેથી ગ્રંથના આરંભમાં શ્રીહરિ સર્વ અવતારના અવતારી અને કરોડો બ્રહ્માંડોના કારણ તરીકે વર્ણવતા કહે છે, અનંત કોટી બ્રહ્માંડ કે સ્વામી શ્રી પુરુષોત્તમ યહ બહુ નામી કરી કરુણા કલી મહી ભારી અનંત અવતાર કે અવતારી. વળી મુક્તાનંદ સ્વામીએ શ્રી હરિની મૂર્તિની અલૌકિકતા પણ એમને અતિ દ્રઢ કરાવેલી. એના ફળ સ્વરૂપે આધારાનંદ સ્વામીએ વિક્રમ સંવંત 1878 આસો સુદ પડવો ગુરુવારે ગઢપુરમાં રહીને શ્રી નારાયણ અંગ ચિંતામણી ગ્રંથ રચ્યો. આ ગ્રંથ રચ્યો ત્યારે સ્વામીની ઉંમર આશરે 23 વર્ષની હતી. આધારાનંદ સ્વામી રચેલો આ સર્વપ્રથમ ગ્રંથ છે. સ્વામી 23 વર્ષની ઉંમરે પહેલો ગ્રંથ બનાવ્યો. એનું નામ છે શ્રી નારાયણ અંગ ચિંતામણી. આ ગ્રંથ રચી સ્વામીએ પોતાના ગુરુ મુક્તાનંદ સ્વામીના કર કમળમાં અર્પણ કર્યું. મુક્તાનંદ સ્વામી ગ્રંથ જોઈને બહુ રાજી થયા. પછી સ્વશિષ્યને શીખવાડ્યું કે જ્યારે પ્રાગજી દવે મહારાજ પાસે બેઠા હોય ત્યારે એમના હાથમાં આ ગ્રંથ આપજો અને શાનમાં કહેજો કે આ ગ્રંથ મહારાજને વાંચી સંભળાવે. સાંભળીને શ્રીહરિ પણ તમને ખૂબ જ રાજીપો આપશે. ગુરુની આજ્ઞા મુજબ આધારાનંદ સ્વામીએ પ્રાગજી દવેને શ્રી નારાયણ અંગ ચિંતામણી ગ્રંથ આપ્યો.
પ્રાગજી દવે આ ગ્રંથ શ્રીહરિને આગળ વાંચ્યો. નારાયણ અંગ ચિંતામણી સુની કેસરી મહારાજ સરાહત ભયે વેર વેરહી સુરનર મુનિ શિરતાજ મુક્ત કહે સિદ્ધાનંદ કુ શ્રીહરિ નિકટ બોલાયે ચરણ દિયે દો ઉરમહી શિર પર પીછે ધરાઈ. સર્વાવતારી શ્રીહરિએ જ્યારે આ શ્રી નારાયણ અંગ ચરિત્ર ચિંતામણી ગ્રંથ સાંભળ્યો ત્યારે દેવોના દેવ સર્વ મુનિઓના શિરતાજ રાજાધિરાજ એવા મહારાજે આ ગ્રંથની વારંવાર પ્રશંસા કરી. પછી શ્રીહરિએ આધારાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા અને સ્વામીના છાતીમાં બંને ચરણારવિંદ આપ્યા. પછી શ્રીહરિના બંને ચરણો આધારાનંદ સ્વામીએ મસ્તકે મૂક્યા. આમ શ્રીહરિએ બહુ જ રાજીપો બતાવ્યો. પછી સ્વામી સભામાં બેઠા. મુક્ત મુનિ યહ તાકુ શ્રીહરિ જો કહત ભયેવું કાવ્ય મેં ગતિ વાકુ પરહી નિશ્ચય કહ્યું હમ મોરહી તાકે જોવું ઈંડે કુ ન ચિતરત પરત જાકી બુદ્ધિ રહે સૌ બચન સે દેખ આતયહ. ત્યારે મુક્તાનંદ સ્વામીને શ્રીહરિએ કહ્યું કે કોઈ પિંગળ શાસ્ત્ર ભણ્યા હોય અને કવિતા કરે એ વાતનું કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ પિંગળ શાસ્ત્રને ભણ્યા વિના જે આવી કાવ્ય રચના કરવી એ અતિ આશ્ચર્યકારી વાત છે. અને આ સિદ્ધાનંદ સ્વામી પિંગળ શાસ્ત્ર ભણ્યા વિના કાવ્ય બનાવીને લાવ્યા છે. માટે આ સિદ્ધાનંદ મુનિને કાવ્ય કરવામાં સારી ગતિ થશે અને મહાન કવિ થશે એવું મને ચોક્કસ જણાય છે. એમ ભગવાન કહે છે. જેમ મોરના ઈંડાને ચિતરવા પડતા નથી એમ હે મુક્તાનંદ સ્વામી જેવા આપ મહાન કવિ છો એવા તમારા શિષ્ય મહાન કવિ થશે. તમારા જેવા સદગુરુને સેવાથી તેમાં પણ તમારા જેવું જ ગ્રંથ લખવાનું સામર્થ્ય આવશે. કેમ છે જેની જેવી બુદ્ધિ હોય એના લખેલા પત્ર ઉપરથી જણાઈ આવે. આમ સ્વામીએ રચેલો આ ગ્રંથ વાંચી શ્રીહરિએ ભવિષ્યવાણી ભાખેલી. આ ભવિષ્યમાં ઉત્તમ કવિ થશે તે જ્યારે આધારાનંદ સ્વામી દ્વારા શ્રી હરિચરિત્રામૃત સાગર જેવો મહાકાય ગ્રંથ રચાયો ત્યારે સત્ય થઈ. આ શ્રી નારાયણ અંગ ચિંતામણી ગ્રંથમાં સિદ્ધાનંદ સ્વામીએ શ્રીહરિના સ્વામિનારાયણ મહામંત્રનો અને શ્રીહરિના ચિંતવનનો મહિમા કહેલો છે. મૂર્તિના અંગો અંગનું મહિમાત્મક વર્ણન કરેલ અને છેલ્લે ધ્યાનનો મહિમા કહેલો છે. માત્ર 49 કડીનો આ ગ્રંથ છે. આ ગ્રંથ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ ભાગ 10માં અંતે સંપૂર્ણ પ્રકાશિત કરેલ છે. આધારાનંદ સ્વામી શ્રીહરિની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી પાસે સંસ્કૃત સાહિત્ય ભણ્યા તથા શતાવધાની અને ઉત્તમ કોટીના કવિ એવા બ્રહ્માનંદ સ્વામી પાસેથી પિંગળ શાસ્ત્ર ભણી શ્રેષ્ઠ કવિત્વ પણ શીખ્યા હતા. વાસુદેવ ચરણ સ્વામી કૃત હરિચરિત્ર ચિંતામણી કિરણ 22માં કહ્યું છે કે માળા સૂતરની 17 લાવી જિષ્ણુદાસે હરિને પહેરાવી આધારાનંદે હાથે બનાવી ચાખડી 4 જોડ પહેરાવી આધારાનંદજીને આવાર દીદી પાગ પછેડી કરી પ્યાર. એકવાર શ્રીહરિ ગઢપુરમાં બેઠા હતા ત્યાં જિષ્ણુદાસ સ્વામીએ શ્રીહરિને સૂતરની 17 માળા પહેરાવી સૂતરની અને આધારાનંદ સ્વામીએ પોતે બનાવેલી 4 જોડ ચાખડીઓ ક્રમથી મહારાજને પહેરાવી. સ્વામીની ચાખડી જોઈ મહારાજ બહુ રાજી થયા. એમને પ્રેમથી એક પાગ અને એક પછેડી ભેટ આપી. આ રીતે સ્વામીને ઘણીવાર સર્વાવતારી શ્રીહરિનો આશીર્વાદ મળ્યો હતો, મોટા સંતોનો કૃપા પ્રસાદ મળ્યો હતો. પછી એમાં શું ખામી રહે? મોટાની અમી દ્રષ્ટિ તો વ્યક્તિનું ગમે એવું કઠિન કાર્ય હોય ને એ પણ પૂર્ણ કરી આપે.
વાલા ભક્તજનો, આ રીતે આધારાનંદ સ્વામી સારા એવા ગાયક હતા, સંગીતકાર હતા અને સારામાં સારા ચિત્રકાર પણ હતા. તો સ્વામીએ ચિત્રકારમાં શું શું કરેલું એ બધી કથા આપણે કાલે શ્રવણ કરીશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ તમ ભજે સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામિનારાયણ.